સીતારામ જય લીલબાઈમાં કેમ છો બધા? હું એકદમ મજામાં છે. આજે 12મા ધોરણનું રિઝલ્ટ હતું. એક તો જેની એક્ઝામ આપી છે એ બધાને કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે. આપણે એક્ઝામમાં પણ હેલ્પ કરી હતી અને સાથે જ હતા, અને આજે રિઝલ્ટમાં પણ એ લોકોની સાથે જ છીએ. જે પણ લોકો પાસ થઈ ગયા છે એને કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ શુભકામનાઓ. અને જે પણ કદાચ ને 1-2 વિષયમાં રહી ગયા હોય તો ચિંતા નહીં કરવાની. આ જિંદગીની છેલ્લી એક્ઝામ નથી. થોડીક મહેનત કરી અને પાછી એક્ઝામ આપી દો હોય તો 2-3 વિષયની પાછી એક્ઝામ આપી શકીએ છીએ, એટલે કાંઈ ચિંતા નહીં કરવાની. નપાસ થઈ તો આ કંઈ જિંદગીની છેલ્લી એક્ઝામ નથી. હજી ઘણી બધી એક્ઝામ્સ આગળ આપવાની હોય છે લાઈફમાં, તો થોડીક હિંમત કરી અને ભણવાનું નહીં છોડવાનું. એક્ઝામ પાછી આપી દો. આઈ હોપ તમે ક્લિયર કરી લ્યો પાછી એક્ઝામ. અને જે પણ લોકો પાસ થઈ ગયા છે એને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જિંદગીમાં આગળ વધો અને સારી લાઈન ઉપર હજી પણ આગળ વધો એવી પ્રાર્થના કરીએ છીએ અમે. અને વાત કરું અમારા સ્કૂલના રિઝલ્ટની, તો અમારા સ્કૂલમાં ધોરણ 12 કોમર્સનું 100% રિઝલ્ટ આવ્યું છે. બહુ ખુશી થઈ જ્યારે સવારમાં મને આ ન્યૂઝ મળ્યા ને ત્યારે. ખૂબ મહેનત કરી છે. પહેલાં તો હું સ્ટાફનો આભાર માનીશ, આખી ટીમનો, અને પછી સ્ટુડન્ટનો, એના પેરેન્ટ્સનો, બધાએ જોકે કાંઈ કોઈ એક વ્યક્તિનું કામ નથી, બધાએ મળીને મહેનત કરી છે. એમાં સ્ટાફે પણ એટલી જ મહેનત કરી છે, સ્ટુડન્ટે બહુ મહેનત કરી છે, અને ક્યાંય ને ક્યાંય એના ઘરનાએ પણ એને ખૂબ એની પાછળ ભોગ દીધો છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન જે છોકરાઓ પાસ થઈ ગયા છે. અને 12 કોમર્સનું 100% રિઝલ્ટ મને બહુ ખુશી થઈ, કેમકે લાસ્ટ ટાઈમ પણ અમારી સ્કૂલમાં 100% રિઝલ્ટ હતું 12મા ધોરણનું, અને આ વખતે પણ 12 કોમર્સનું રિઝલ્ટ 100% આવ્યું છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન બધાને. અને હું પણ પોતાની જાતને અભિનંદન આપું, કેમ કે મને બહુ ખુશી થાય આ રીતે કંઈ સારું કામ થાય ત્યારે. બાકી તો સ્કૂલમાં એકદમ શાંતિ છે અત્યારે. હોસ્ટેલે કલર કામ ચાલુ છે, ઓફિસનું કામ પણ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ ચાલે છે, એટલે કંઈ પણ પ્રોબ્લેમ નથી. મસ્ત મજાનું વેકેશન જાય છે. બધા છોકરાઓને પણ સરસ મજાનું વેકેશન જતું હોય એવી આપણે આશા રાખીએ. ધોરણ 10નું 6 તારીખે રિઝલ્ટ જાહેર થાય છે, તો તે દિવસે આટલી જ ઉત્સુકતા હશે, કેમ કે મા બાપને 1-2 છોકરા હોય એટલે એને લાઈફમાં 1-2 વખત બોર્ડ આવતો હોય. અમારે તો દર વર્ષે બોર્ડ હોય, એટલે આટલી જ ઉત્સુકતાથી અમે રાહ જોતા હોય રિઝલ્ટની. એક્ઝામ ટાઈમે પણ જાણે બોર્ડ છે આખું વર્ષ એ જ ચાલતું હોય, અને રિઝલ્ટની ડેટ બહાર પડે ને ત્યારથી એની આતુરતાથી રાહ જોતા હોય. આજના દિવસની 10 વાગવાની એટલી આતુરતાથી રાહ જોતા હતા. આજે રિઝલ્ટ આવી ગયું 12માનું, તો હવે 10માના રિઝલ્ટની એટલી જ રાહ જોઈએ છે. 10માનું રિઝલ્ટ બુધવારે 6 તારીખે છે, સવારે 10 વાગે. તો બધા લગભગ તો બધા એકબીજા અરે કોન્ટેક્ટમાં જ હોય. ઓનું જોયું, આનું રિઝલ્ટ જોયું. છોકરાઓએ બધા એકબીજાના રિઝલ્ટ જોઈ લીધા હતા, અને ખૂબ ખુશી હતી. આજના 12મા ધોરણના રિઝલ્ટમાં બધાએ એકબીજા સાથે વાતચીત પણ કરી લીધી. અડધી કલાકની અંદર તો બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવી ગયા, અને બહુ ખુશી થઈ. બધાને સારું લાગ્યું. રિઝલ્ટ 100% રિઝલ્ટ આવ્યું એટલે લગભગ બધાએ હેપી છે. પેરેન્ટ્સ પણ બધા સાથે વાતચીત કરી, અહીંથી છોકરાઓને કોંગ્રેચ્યુલેશન કર્યું બધા. હોસ્ટેલે કલર કામ ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું એકદમ ઘસી વ્યવસ્થિત કામ ચાલુ છે અત્યારે વેકેશનમાં. હજી તો અસ્તર ને એવું જ મારે છે.
ગઈકાલથી એને કામ ચાલુ થયું હોસ્ટેલમાં. હજી તમે એક હાથ જ માર્યો ને ભાઈ? હા હા, મસ્ત આખી હોસ્ટેલ નવી થઈ જશે. તડકો છે, આંખો તો ખુલતી જ નથી. કલર કામ હાલતું હતું તો હોસ્ટેલે થોડીક વાર આટો મારવા આવ્યા. દેવસીભાઈ આવ્યા છે, રાજુ આવ્યો. એકાદ દિવસે થોડોક આટો મારીએ, કામ હાલતું હોય તો વ્યવસ્થિત કામ થાય. દેવસીભાઈ તડકોય લાગે ને ગરમી થાય. એની વાત સાચી છે કે આપણે અત્યારે અહીંયા બહુ જ તડકા ને ગરમી ચાલુ થઈ ગઈ છે. બહારથી આવ્યો એ માણસને થોડીક વધારે લાગે. આપણે જો કે અહીંયા બહુ જ લાગે. ત્યાં તો અહીંયા છાંયો છે ને સરસ પવન આવે. દેવસીભાઈ રાજુના કાકાના દીકરા ભાઈ થાય. હોસ્ટેલ આખી હોસ્ટેલમાં કલર આવી જાય. આગળની સાઈડમાં પણ હું તમને રોજે રોજ અપડેટ આપતી જઈશ. જ્યારે જ્યારે સ્કૂલે આવીશ ત્યારે કલર થઈ જશે. પછી બહુ સરસ થઈ જશે. હાલો ઈલાબેન, કેમ છો? મોજમાં ને? આજ હાવ ફોર્મમાં છે એકદમ. બાકી ગરમી થતી 2 દિવસે. 2 મેન મૂકી પપ્પા. કેરી થોડીક ઉતારવી. ઈલા મારે કેરી ઉતારવા જવું ને તો ઈલા ત્યાંથી મને ઓબ્ઝર્વેશન કરે કઈ રીતે ઉતારે. એમ ઉતારવા લાગે પણ થોડીક 2 દિવસથી તબિયત સારી નથી ને એટલે આરામ કરવાનું કીધું ને ડોક્ટરે. બાકી ઈલા હમણાં ઉતારવા લાગે મને કેરી. પપ્પા ઉતારવા લખ્યો? પપ્પા ઉતારવા લખીએ. આજે આપણે સ્કૂલના રિઝલ્ટમાં શું તમારું કહેવાનું થાય? 100% રિઝલ્ટ આવ્યું આપણા 12માનો. મને અભિનંદન કરો કોક. હું છોકરાઓને સ્ટાફને બધાને કરું. મને કોક કયો કે અભિનંદન. કોમર્સનું આવ્યું 100% રિઝલ્ટ ભાઈ આપણું આજ 12માનો. ગયા ફેરે આપણે 12માનું રિઝલ્ટ 100% આવ્યું હતું. કેરી ઉતાર લો હવે 12માના રિઝલ્ટની ખુશીમાં. આ 2 આ બાજુથી અહીંયા આંબામાંથી આ હાંખું પડી જાય આવી રીતે પંખી ખાઈને નાખે એટલે ઉતારી લઉં હમણાં થોડીક એક. ગમે એટલું ધ્યાન રાખીએ તો પડે.
આજે પહેલાં ઉતારીને કેરી મૂકી હતી ને એ પાકી ગઈ, એક આટલું તગારા જેટલી તો ખાઈ ગયા. આજે 2 દિવસથી રસ કરીએ છીએ, આજે પાછો કર્યો છે. ને ગઈકાલે પાછી આટલી 2 તગારા જેટલી ઉતારીને મેં પાછી મૂકી દીધી જ્યાં હતી ને ત્યાં. આ બધી સરસ પાકી ગઈ. ડુંગળી નાખીને પકાવી, કંઈ પણ કેમિકલ વગર.